આ બધું કરીને આવવાની જરૂર નથી. અને સાંઈ બાબાએ એમ કહ્યું કે જ્યારે ઘેરથી નીકળે અને ભગવાન માટે માણસ જ્યારથી નીકળે તે પછી એ સમયનો ઉપયોગ કરે એટલે પુણ્ય મળે. ખાલી ભગવાન એમ વિચાર કરે કે મારું આમંત્રણ લઈને મારો દીકરો ચાલ્યો છે. ભગવાનના આમંત્રણ આપવાનું પણ મહત્વ છે. એટલે જ્યારથી કોઈ ભગવાનનું કાર્ય નક્કી થાય ત્યારથી ભગવાનની તેના પર કૃપાઓ રહે અને ભગવાનના હિસાબમાં કોઈ પણ ભૂલ આવી શકતી નથી. એનો એક તાદસ દ્રષ્ટાંત જોઈએ તો જ્યારે દ્વારકામાં પંચલાઈની બનતી હતી તો તે આરસાની અંદર બાબાએ એમ કહેલું કે ભિક્ષા માંગીને અને 4 મહિનાની અંદર પૂરી કરી દેવાની. પણ ભિક્ષા અમે નોકરી પણ કરતા અને રાત દિવસ ભિક્ષા પણ માંગવા નીકળતા. એમ કરીને મથીને ઉપર સુધી લઈ ગયા 2.5 મહિનામાં. પણ હવે ત્યાંથી 1.5 મહિનો બાકી હતો અને શિરડીથી બાબાને દ્વારકામાં એમાં લાવવા માટે તારીખ પહેલા પાડી રાખેલી. કારણ કે સાંઈ બાબા એવા જવાબ આપેલો કે 4 મહિનામાં પૂરું થઈ જવું જોઈએ. એટલે એનું ખાત મુહૂર્ત કરવા પહેલા તો તારીખ પાડી નાખેલી. હવે ઉપર સુધી મથીને લઈ ગયા. પણ એ કોન્ટ્રાક્ટરે એમ કહ્યું કે હવે ઉપરનો માત્રાના 7.5 લાખ રૂપિયા થશે. 7.5. આ અનુભવ તમને એટલા માટે કહી રહેલો છું કે આવી વાતો સાંભળીને માણસને ભગવાનની લીલાની ખબર પડે. તો એ કોન્ટ્રાક્ટરે આગલે દિવસે આવીને અમને એમ કહ્યું કે 3 વખતે તમને અમારે પૈસા આપી દેવાના. 7.5 લાખ એટલે અઢી ને અઢી 7.5 લાખ. તમે 2.5 લાખ આજે આપે તો કાલથી કામ ચાલુ થઈ જાય. પણ અમે બધા મનમાં હસીએ કે અમારી સ્થિતિ એવી કે કોઈ 2.5 ની આપે ને તું 2.5 લાખની વાત કર્યા કરે. એટલે પણ અમે મનમાં પાકી ગાંઠ વાળી રાખેલી કે ઉપર હોતી તો બની ગયેલું છે. એટલે ટોકરા વાસ બાંધીને પણ બાબાને લાવવું એટલે લાવવું એ પાકો નિશ્ચય કરી રાખેલો. પણ જ્યાં સદગુરુજીનું કામ કરે તો એને કામ પાકા પાયા પર લીધું હોય. એટલે એ કોન્ટ્રાક્ટર અમને કહીને જેલ આવ્યો અને બીજા દિવસ હું ગયો. એ કોન્ટ્રાક્ટર પાછો એમ કહીને ગયો કે આજે તમે 2.5 લાખ આપી દે એટલે કાલથી કામ ચાલુ થઈ જાય. અને અમે રાતના હસીને ઊંઘી ગયા અને સવારે ઉઠીને પાણી માર્યા કરતા હતા દ્વારકામાઈની દિવાલ પર. અને એક બોલેરો ગાડી મહારાજ પારસિંગની એ બોમ્બે થી આવેલી અને અમારા છોકરાઓ કામ કરતા હતા અને મેં દિવાલને સીધ્યો હતો. તો એમણે પૂછ્યું કે ભાઈ સતીશભાઈ ક્યાં છે? એ લોકોએ તો પાછો મને જોયો અને અમારા છોકરાઓએ કહ્યું કે તમે પાણી હિચ્યા કરે. ખાલી મને બોલાવ્યો. એ લોકો 10:15 વાગે આવેલા. જો ટાઈમ સાથેની આ વાત છે. 10:15 આવ્યા અને બાબાના ફોટા પાસે એ ચુંદડીમાં પૈસા બાંધેલા અને એમ કહી ગયા કે જે તે સમયે અમે સાંઈ બાબાને એમ કહી ગયેલા કે અમારી જમીન વેચાઈ જાય તો અમે ફૂલની પાંખડી તારા ચરણમાં અર્પણ કરી દેવું. અને એ સમયે આવ્યા અને ચુંદડીમાં મૂકીને એ 10:15 આવ્યા અને 10:20 તો રવાના થઈ ગયા. પણ અમને પણ કુતૂહલ કે મૂકી ગયા હતા હું પૈસા મૂકી ગયા તો પાકી થઈ ગઈ. પણ જ્યારે ચુંદડીમાં ગભરાતા જઈએ કારણ કે ઘણા દેખાય એટલે કઈ ને કઈ તો હોય ને એટલે જરૂર પાછી. એટલે માણસોની આવી સ્થિતિ થાય કે કઈ ને કઈ તો હશે. પણ જ્યારે એ ચુંદડીને ખોલીને જોયું તો એની અંદર 2,51,000 રૂપિયા. 2 લાખ જો આપવાના તો 2.5 લાખ 1,000 વધારે. તો 10:15 તે આવ્યો તે લોકો આવ્યા 10:20 નીકળી ગયા. એ 5 મિનિટમાં અમે જોઈ લીધા અને 10:25 તો અમે ફોન કરી દીધો કે આવ તારા પૈસા લઈ જા. કારણ કે અમે બી જોશમાં આવી ગયા. અને એ કોન્ટ્રાક્ટરે એમ કહ્યું કે કાલે હાજે તો બહુ રડતા હતા એક રાતમાં શું થયું. પણ જેને એક રંગને જે રાજા બનાવી નાખે તો એ સાંઈનાથ એ ગમે તે લીલા. એટલા માટે કહેવાય કે તમે ખાલી 2 કદમ ચાલો બીજા 100 પગલા તમે ચલાવો. આની કૃપા આની લીલા આટલી મહાન છે અને એ જ લીલા બીજી પણ એક શાંતિથી બધા
સાંભળજો કે ભગવાનને કોઈ વસ્તુ અર્પણ કરવાથી કેવી વસ્તુ બની જતી હોય. તો એક દંપતી થાણાનું, બોમ્બેની અંદર થાણા આવેલું છે, એ થાણાનું દંપતી જે પણ કાંઈ બધી વસ્તુ લાવે એ પેલા શિરડી જાય ને, કારણ કે એમનો સદગુરુ સાંઈ બાબા કોઈ પણ વસ્તુ લાવે તો પેલા એને અર્પણ કરે બાબાને. એટલે સોનું લાવે તો પણ શિરડી અર્પણ કરવા જાય, ચાંદી લાવે તો પણ અર્પણ કરવા જાય. પણ આવુંમાં ને આવુંમાં એક દિવસે એ દંપતી મારુતિ ફંટી લાવ્યું. બધા ધ્યાનથી સાંભળજો, મારુતિ ફંટી. કે એ આરસાની અંદર એ મારુતિ ફંટીની કિંમત 3.5 લાખ રૂપિયા હતી. 3.5 લાખ રૂપિયા એ મારુતિની ફંટીની કિંમત હતી. હવે એ લાવ્યા અને સીધા શિરડીની વાત પકડી. પણ શિરડીની અંદર એક ઘટના બની ગઈ કે એને સાથે જે મહારાજ હતો કે એ સોનું ચાંદી જે લાવે ને અર્પણ કરે, મંત્રોચ્ચાર બોલે અને પછી એમને આપી દે, એટલે ભગવાનને અર્પણ થઈ ગયું કહેવાય. પણ આ ફંટી જ્યારે લાવ્યા તો ત્યારે તે મહારાજને હતો, અને એમણે જે મહારાજને ચાવી આપી કે આ બાબાને અર્પણ કરવાની છે, એટલે મહારાજે એમ જાણે કે આખી ફંટી દાનમાં આપવાનો હોય, એટલે એને મંત્રોચ્ચાર તે સાથે કરી નાખ્યા. અને આને પાણી પકડાયું કે ચાલ જે મંત્ર જે બોલ્યો હતો પણ અર્પણ કરવાના બ્રાહ્મણ મંત્ર બોલ્યો અને પાણી મુકાઈ ગયું. આને તો પાણી મુકાઈ ગયું ને ત્યારે પેલા અભિનંદન આપ્યા, ચાલ તમને અભિનંદન કે તમે બાબાને સંસ્થાને એ મારુતિ ફંટી દાનમાં આપ્યા. ત્યારે પેલાને ખબર પડી કે આ તો આવી રીતે પાણી મુકાવી દીધું. પણ એક વાર પાણી મુકાઈ જાય પછી બીજી માં માથાકૂટ નહીં કરવાનું. મુકાઈ ગયું તો મુકાઈ ગયું, એને તિલાંજલિ આપી જ દેવાની. પણ હવે આ તો ભાઈઓ એટલે સહન કરી ગયો, પણ એ બાઈને નહીં સહન થયું. એ બાઈએ એમ કહ્યું કે એ ભલા માણસ, હવે આપણે ઘરે કોઈનાને કહીને આવેલા કે અમે મારુતિ ફંટી લઈને આવેલા આવું, તો એ બધા ખુશ થતા હતા. તેને હું જવાબ આપું? આ થાય ને આપણને પણ. તો તારે પહેલા મહારાજને કહેવા જોઈએ ને કે ખાલી મૂકીને જ લઈ લેવાની છે. પણ એ કે મહારાજ બદલાઈ ગયેલો, એટલે હવે ખરેખર આ પાણી મુકાઈ ગયું સદગુરુના ચરણમાં, વાત પતી ગઈ. એટલે દેવને ચિંતા થઈ કે હવે ખરેખર તો શું કર્યો. અને ભાઈ એમ કે હવે આપણે ઘરે જઈને પોયરાને શું કહેવું? હવે પેલો બી વિચાર તો કરતા શું કહેવું, હવે જે કહેવું તે. અને એમ કહેવાય કે ચિંતાની અવસ્થામાં એ મંદિરમાંથી બહાર નીકળ્યું અને ટેન્શનમાં ઉભેલું. અને ત્યારે શિરડીની અંદર ખાલી 2 જ દરવાજા, એક પ્રવેશનો અને એક બહાર નીકળવાનો. અને ત્યારે તો આટલી બધી પબ્લિક શિરડીમાં નહીં જતી. ત્યારે તો ગાડી લઈને જાય એટલે આરતી કરતા પણ આપણી ગાડી કાં સુધી દેખાયા કરે, કારણ કે આપણને ટેવ ને. કોઈ જગ્યાએ આપણે ગાડી મૂકી જઈએ તો આરતી કરતા કરતા ફરીને જઈ લે તો આમ તો નહીં. આ ટેવ બધી, આ બધા અનુભવો. અને ગાડી તો કદાચ મોંઘી એટલે તેની બાજુ નજર જાય, પણ ચંપલ બાજુ નજર જાય. આવું થાય ને બધાને. નવી ચંપલ આવી તો થાય ને થાય જ. કરોડપતિ આવી તો કઈ નહીં, પણ માણસોને ચંપલની બી ચિંતા છે, કારણ કે આજે જ નવી લાવ્યો અને જો કોઈ લઈ ગયું તો આવી ચિંતાઓ. આને પણ બહાર એ દંપતી ચિંતાની અવસ્થામાં ઉભેલું. અને એટલી જ વારમાં એક ભાઈ આવ્યો. બધા શાંતિથી સાંભળજો. એ ભાઈ આવ્યો અને એમણે એક બેગ પકડેલી હાથમાં. એક બેગને હાથમાં પકડેલી અને આ દંપતી ઉભા રહેલા ત્યાં જઈને એમ કહ્યું કે એ ભાઈ, મને આ બેગ લઈને અંદર જવાની દઈ, મેં દર્શન કરવા જવાનો છું, તો તું ખાલી જરાક વાર બેગ પકડે. પણ આ ટેન્શનમાં હતા એટલે એમણે એમ કહ્યું ભાઈને કે જો હમણાં જ એક ઉપાધિ કરીને આવ્યા છે, એટલે આ બીજી ઉપાધિને તું મને ન હો. પણ એ ભાઈએ એમ કહ્યું કે દર્શન કરવા જવાનું. એ ભાઈએ એમ કહે કે દર્શન કરવા જવાનું, ચાલે જરાક વાર પકડીએ.
એટલે એ બેગ લઈને એ દંપતી ત્યાં ઊભું રહ્યું અને પછી ઘટના એવી થઈ કે એ પેલા એન્ટ્રી મારી કે નજરો નજર દેખાય કરે કે આ દરવાજો ને આ દરવાજો. પેલા એ અંદર એન્ટ્રી મારી, પબ્લિક અંદર મળે નહીં વધારે પડતી, બહુ જ 10 મિનિટમાં દર્શન થઈ જાય. પણ એ ભાઈ અંદર બેગ આપીને ગયો, અડધો કલાકથી 10 મિનિટ થઈ, અડધો કલાક થયો, કલાક થયો, નીકળ્યો નહીં. એટલે આ દંપતીને ચિંતા થવા લાગી કે હારું નીકળ્યો કેમ નહીં. પણ પેલા ભાઈ એમ કે અંદર કદાચ ધ્યાનમાં કોઈ વાર બેસી જાય તો ધ્યાન લાગી જાય તો એવું થયું હશે. એટલે તે છતાં પણ થોડીક વાર રાહ જોઈ, પણ પાછો પણ નહીં નીકળ્યો. એટલે એ લોકોને વધારે ચિંતા થઈ કે કંઈ ગડબડ તો નહીં છે ને આ બેગમાં. પણ એ ભાઈ એમ કે તું એક વાર જોઈ આવ ને અંદરથી. અને પેલો ભાઈ જ્યાં એન્ટ્રી મારે એ દરવાજાથી જોઈને બહાર નીકળ્યો, અંદર જોયું તો નહીં મળે. એટલે એને કદાચ એમ વિચાર કર્યો કે મેં અંદર આવ્યો ત્યારે બહાર નીકળી ગયો હશે. પણ એમની પત્નીને જ આવીને પૂછ્યું કે નીકળ્યો કે નહીં નીકળ્યો. અને પછીથી એમને વધારે ધ્રાસકો લાગ્યો, વધારે કે આમાં કઈને કઈ કોઈ વિસ્ફોટક પદાર્થ નથી ને. કારણ કે આવી સ્થિતિ જ્યારે થતી હોય ત્યારે જાત જાતના વિચારો માણસને આવે. પણ એ બેગ જ્યારે એ એચએટીમાં આ સટકાવવાનું હોય બધાને, જે સ્પ્રિંગ એ બટન સટકાવવાનું હોય તો પેલા ભાઈએ ખાલી બટન પર હાથ મૂકી જોઈએ તો એક સાઈડ પર સટકી ગયું અને બીજી બાજુ પણ એક સાઈડ પર ખોલે એટલે બીજી બાજુ સ્વાભાવિક ખુલી જ ગયું હતું. અને ખોલ્યું અને જ્યારે અંદર જોયું તો બધા પૈસાના બંડલો હતા, પૈસાના બંડલો હતા. અને જ્યારે બંડલો ગણ્યા તો 1 લાખ, 2 લાખ, 3 લાખ, 7 લાખ, 8 લાખ, 9 લાખ ને 10 લાખ. અને બીજું એક અડધું બંડલ હતું 50,000 નું. અને બાજુમાં એક ચિઠ્ઠી હતી, બાજુમાં એક ચિઠ્ઠી હતી કે એ ભાઈ અંદર લખેલું કે એ મારા વાલા ભક્ત, તુએ સાઈને એક ગાડી અર્પણ કરી છે. તુએ સાઈને 3.5 લાખની એક ગાડી અર્પણ કરી છે. જ્યાં સાઈ તરફથી તને 3 ગાડી અર્પણ કરશે. અંદર 10.5 લાખ રૂપિયા હતા અને સાથે એ ચિઠ્ઠી પણ હતી કે તુએ સાઈને ખાલી એક ગાડી અર્પણ કરી છે. જા તને સાઈ તરફથી 3 ગાડી અર્પણ કરશે. તો આ ઘટના કેટલી સ્પીડમાં બની ગઈ હશે. કેટલા એક ભક્તોના મનની સ્થિતિને કેવી રીતે માણસ એ સદગુરુ લે અને કેટલી સ્પીડથી એ ઘટનાઓને કરી રાખે, એનું નામ સદગુરુ. એટલે આપણે જ્યારે ભગવાનના કાર્યો કરતા હોય ત્યારે કોઈ પણ દિવસ એ વિચાર નહીં કરવાનો કે આપણી સ્થિતિઓ શું થશે. આ તો સદગુરુ છે. અને એમ તો લીલાઓ જ ગાયા કરો એમ મન થાય, પણ ચરિત્રના શબ્દો લે પણ આ લીલાઓ કહે તો પણ ભક્તને વિશેષ સમજ પડે. એક સદગુરુ હું લીલા કરી શકું. તો આવી બીજી એક લીલા એ જ મુંબઈની, એ વિલે પાર્લેની એ એક દંપતીની જ આ પણ કથા છે કે એ દંપતી જે તે સમયે બોમ્બે ની અંદર રહેતા હતા. પણ આ બાઈનો ધણી દારૂ પીવાવાળો હતો અને એક નાની ખોલીમાં બોમ્બે વિલે પાર્લે ની અંદર રહેતા હતા. અને ત્યાં ભક્તિ તો નહીં કરતા હશે પણ એ બાઈને એક પાનની દુકાન વાળાએ એક ફોટો આપેલો. જેમ નાનો ફોટો આપણે નાના હતા ને પેલા અમિતાભ બચ્ચન ને ફોટા રહે તો તેવો સાંઈ બાબાનો ફોટો એ બાઈને પાનના ગલ્લા વાળાએ આપેલો કે આ સાંઈ બાબા છે. આ બાઈએ તો જોઈ લો પણ નહીં. અને આ સાંઈ બાબા એટલો કૃપા કરવા વાળો છે કે તું જે માંગે તે આપી દે એવો આ દેવ છે. પણ પેલી બાઈએ ખાલી સાંભળ્યું એટલે એને વિશ્વાસ થયો કે બરોબર હશે. પણ બોમ્બેમાં તો બધી નાલી રૂમો રહી એટલે પૂજાનું સ્થાનક તો નહીં મળે. પણ એમણે ફોટાને બાયણા પર ચોંટાડ્યો. કારણ કે પહેલા પણ આપણે બધા બારણા પરને ચોંટાડતા ફોટાને, એમ એ બાબાના ફોટાને બારણા પર ચોંટાડ્યો અને ત્યાં રોજ પ્રાર્થના કરે કે બાબા મેં એવું સાંભળેલું કે તારા દરબારમાં જે માંગે તે મળી જાય. પણ મારે તો મેં ભાડુતી રૂમમાં રહેતી છે
પણ મને એક ઘેર તું અપાવજે. સમયાંતરે પ્રાર્થના જ્યારે સબળ બની તો બાબાએ એક લીલા કરી લાવી કે આ દંપતીને વર દારૂ પીવાવાળો હતો એટલે 2 મહિના સુધી ભાડું નહીં ભરાયું. એટલે 3જા મહિનાએ એમના મકાન માલિકે કાઢી મૂક્યા. કારણ કે બોમ્બેમાં આ સિસ્ટમ છે, તમે 1-2 મહિના નહીં આપે એટલે મકાન માલિક કાઢી મૂકે. એટલે આ દંપતીને પણ કાઢી મૂક્યા. પણ જાતા જાતા આ બાઈને આંખમાં આંસુ આવ્યા અને બાબાના ફોટાને એમ કહ્યું કે બાબા મેં તો બહુ તને પ્રાર્થના કરેલી, પણ આજે કાં તુએ પણ કૃપા નહીં કરી. કારણ મારું બેડ લક કે મારે આજે આ ઘેરમાંથી નીકળવું જોઈએ. પણ કુદરતનો એક નિયમ છે કે જ્યારે આપણું કંઈ ને કંઈ ખરાબ થાય પછી સારું થાય. જો એટલે જ્યારે ખરાબ થાય ત્યારે કોઈએ પણ આવા વિચારો લાવવાની જરૂર નથી કે કેમ ખરાબ થયું. જ્યારે ખરાબ થાય પછી કંઈ ને કંઈ સારું થાય. જેમ એક બિલ્ડિંગનું નિર્માણ કરવાનું હોય તો પહેલા ખાડા ખોદવા જ પડે, અને જો ખાડા નહીં ખોદે અને ત્યાંથી જ બિલ્ડિંગ નિર્માણ કરી દે તો એ બિલ્ડિંગ ધ્વસ્ત થઈ જાય. એટલે ખાડા ખોદે તો જ એ બિલ્ડિંગ મજબૂત થાય. એટલે ભગવાન જ્યારે કંઈક ને કંઈક પરમ તત્વની કે એવી સારી વસ્તુની ભેટ આપવાનો હોય ત્યારે કંઈ ને કંઈ ખરાબ થાય તો ત્યારે એક સદભક્ત હોય તે આવી ખોટી ચિંતા નહીં કરે. એટલે આ ભાઈને જતા જતા દુઃખ થયું કે બાબા આજે મારે નીકળવું પડ્યું. પણ જાય તો ક્યાં જાય? એક બાઈને કોઈ ઉપાય નહીં હોય તો પછી એને એના પિયરની વાત પકડવી પડે. અને એ બાઈ એ મહારની દાદરની અંદર એમનું પિયર હતું. તો એ દાદરની અંદર એ બાઈ પિયરમાં ગઈ અને ત્યાં જઈને પિયરિયાને વાત કરી હશે કે આવું થયું. પણ જો પ્રાર્થના કરેલી કોઈ પણ દિવસ અફળ જતી નથી. ત્યાં રહ્યા 1-2 મહિના રહ્યા અને સદગુરુએ એક લીલા કરી કે એમણે શિરડી બોલાવી. જો માણસ ખાલી પ્રાર્થના કરે તો સદગુરુ એને એના ધામમાં બોલાવે. ઘટના એવી ઘટિત થઈ ગઈ કે એમના પિયરિયા શિરડી જવાના હતા અને તે અરસાની અંદર નવી મેટાડોર ગાડી નીકળેલી. લાંબી આવે મેટાડોર ગાડી, એમાં ઘણા માણસો બેસી જાય. પણ તે અરસામાં આ બાઈ ગર્ભવતી હતી. જ્યારે આ બધી ઘટના ઘટિત થયા કરે ત્યારે આ બાઈને ગર્ભ રહેલો હતો, 4-5 માસનો કે જે પણ હશે. પણ ઘરનાએ કહ્યું કે તારે શિરડી આવવું છે. તો જેમ આપણને કોઈ કહે કે શિરડી આવવાના તો આપણે કામ હોય તો પણ તૈયાર થઈ જાય. કારણ કે શિરડીનું નામ લે એટલે માણસોને જોશ આવી જાય. એટલે એ બાઈએ એમ કહ્યું કે હા આવવાની. અને એ મેટાડોરની અંદર બેસીને એ લોકો શિરડી ગયા અને દ્વારકામાઈમાં દર્શન કરવા ગયા જ્યારે તો ત્યારે બાબા ધૂની પાસે આમ ઊંધી પોઝિશનમાં ઉભેલો. અને આ બધા ભક્તોએ જઈને કહ્યું કે બાબા અમે તારા દર્શન કરવા માટે આવ્યા. અને બાબાએ ખાલી પોઝિશન જ ફેરવી, ખાલી એ ફરી ગયા. અને એ બાઈ બીજા નંબર પર ઉભેલી હતી. આજે બાઈ જે એક તો ગર્ભવતી હતી અને બીજા નંબર પર ઉભેલી હતી. તો બાબાએ એમના પેટ બાજુ બતાવીને આંગળી ચીધીને એમ કહ્યું કે આ બાબુ માટે મેં વિલે પાર્લેની અંદર બંગલો મૂકેલો છે. ખાલી આટલું જ બોલ્યા. કોઈને ખબર પણ નહીં પડી રહી કે બાબા હું કહેવા માંગે. તો સામા તાનો ભક્ત એક સામાએ એમ કહ્યું કે બાબા હું તમે કહ્યું. પેલા ભક્તોએ સામાને પૂછ્યું કે બાબાએ શું કહ્યું. સામા કે મને પણ કઈ ખબર તો નહીં પડી, પણ મને એક વસ્તુની ખબર પડી કે આ બાઈ ગર્ભવતી છે ને પેટ બાજુ આંગળી ચીધીને એમ કહ્યું કે આ બાબુ માટે, એટલે આ બાઈને દીકરો આવવાનો એ વાત બાકી થઈ ગઈ. બાકી મકાન વાળી વાત મને નહીં ખબર પડી. પણ એ બાઈએ એમ કહ્યું કે જે આશાની અંદર અમે રહેતા હતા તો મેં બાબાને પ્રાર્થના કરેલી કે બાબા મને પણ એક ઘેર અપાવજો. ત્યારે આ શંકાનું સમાધાન થયું
એટલા માટે જ બાબા આટલું જ ખાલી બોલેલા કે આ બાબા માટે, બાબુ માટે મેં વિલે પાર્લેની અંદર ઘેર લઈ મૂકેલું છે. બસ આટલી ઘટના તો બની ગઈ અને આ ભક્તો બધા પાછા બોમ્બે આવી ગયા. પણ થોડો સમય પછી પાછી સદગુરુએ કૃપા કરી કે આ પિયરિયામાં એમની જમીન હતી તે વેચાઈ. જો એક સદગુરુ તત્વ કેવી કેવી રીતે કામ કરતું હોય. ખાલી ને ખાલી જરૂર છે શ્રદ્ધા ને સબૂરી રાખવાની. તો થોડાક સમયની અંદર એ જમીન વેચાઈ પિયરિયામાં અને એનો એક ભાગ આ ભાઈ માટે પણ પડ્યો. એ પૈસામાં એ બાઈ માટે પણ એક ભાગ પડ્યો. પણ ભાઈઓએ એમ વિચાર કર્યો કે અમારો બનેવી દારૂ પીવાવાળો બહુ છે, એટલે આ પૈસા જો આપણે તો એ વેડફી કાઢે, એના કરતા આપણે આને એક સરસ રીતે ઘર લઈ આપીએ. તપાસ કરતા કરતા તે આરસાની અંદર આ તો રો હાઉસ તો આજે આપણે શબ્દ સાંભળ્યો, પણ બાબા હતા ત્યારે એ રો હાઉસ વિલે પાર્લેની અંદર બનતા હતા. ત્યાં એ મકાન મળી ગયું અને એ મકાન મળી ગયું પછી બાઈની ડિલિવરી થઈ, દીકરો આવ્યો, રાશિ કઢાવી તો પરથી આવી એટલે એનું નામ બાબુ પડ્યું. અને એ જન્મે એ પહેલા તો ત્યાં બંગલાની વ્યવસ્થા બાબાએ કરી દીધી અને પછી એ બાબુ નવા ઘેરમાં રહેવા ગયો. એટલે એનું ભવિષ્ય તો પહેલા